શ્રીલિંગ મહાપુરાણનો ચોથો ભાગ આ પ્રમાણે માત્ર સત્વગુણમાં સ્થિત થઈને શિવાધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. સમાહિત એકાગ્ર ચિત્તે સાધકે પરમ શુદ્ધ દીવાની જ્યોતની આકૃતિવાળા તથા ઓમકાર નામે અભિહિત કહેવાતા તે પરમાત્માનું પોતાના હૃદયકમળની કર્ણિકામાં ધ્યાન કરવું જોઈએ. અથવા વિદ્વાન સાધકે નાભીથી 3 આંગળ નીચે અષ્ટકોણાત્મક, પંચકોણાત્મક તથા ત્રિકોણાત્મક ઉત્તમ કમળનું ધ્યાન કરીને તેમાં ક્રમાનુસાર પોતાની શક્તિઓ સહિત અગ્નિમંડળ, ચંદ્રમંડળ, સૂર્યમંડળ તથા સૂર્યચંદ્ર અગ્નિ મંડળ અથવા અગ્નિ સૂર્ય ચંદ્રમંડળનું વિધિવત ધ્યાન કરતા રહીને અગ્નિની નીચે ધર્મ વગેરે ચતુષ્ટય ધર્મ, અર્થ, વૈરાગ્ય, ઐશ્વર્યની કલ્પના કરતા રહીને મંડળોની ઉપર સત્વ, રજ અને તમની ભાવના કરીને પાર્વતીથી સુશોભિત સત્વમાં સ્થિત રુદ્રનું ચિંતન કરવું જોઈએ. એ જ પ્રમાણે નાભી, કંઠ, ભ્રુકુટીનું મધ્ય સ્થાન, લલાટ અથવા મસ્તકમાં વિધિ અનુસાર શિવનું ધ્યાન કરવું જોઈએ. ક્રમાનુસાર 2 પાન, 16 પાન, 12 પાન, 10 પાન, 6 પાન અથવા 4 પાનના કમળમાં શંકરજીનું ધ્યાન કરવું જોઈએ. સુવર્ણની આભાવાળા અથવા અંગારા જેવા મહાશ્વેત દ્વાદશ સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રબિંબ જેવા કરોડો વિદ્યુત જેવું તેજ ધરાવતા અગ્નિના વર્ણ સમાન વિદ્યુત વલય કંકળ જેવી આભાવાળા તે સ્થાનોમાં સાધકે સમાહિત ચિત્તે પરમેશ્વરનું ચિંતન કરવું જોઈએ. કરોડો વજ્રની પ્રભાવાળા અથવા પદ્મરાગ જેવા અથવા નીલલોહિત બિંબ, સૂર્યબિંબ જેવા સ્થાનમાં યોગીએ શિવાધ્યાન કરવું જોઈએ. હૃદય પ્રદેશમાં મહેશ્વરનું, નાભિકમળમાં સદાશિવનું, લલાટમાં ચંદ્રચૂડનું, ભ્રુકુટીમાં સાક્ષાત શંકરનું તથા દિવ્ય શાશ્વત સ્થાનમાં મૂર્ધામાં શિવનું ધ્યાન કરવું જોઈએ. ભગવાન શિવ નિર્મળ છે, કલા તથા અવ્યયથી રહિત છે, બ્રહ્મરૂપ છે, શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, લક્ષણોથી રહિત છે, અનિર્દેશ્ય છે, અણુથી પણ સૂક્ષ્મ છે, કલ્યાણકારી છે, આશ્રય રહિત છે, તર્કોથી પર છે, ઉત્પત્તિ તથા વિનાશથી રહિત છે, મોક્ષ સ્વરૂપ છે, પરમ ગતિ છે, કલ્યાણરૂપ છે, ઉપમા રહિત છે, અમૃત સ્વરૂપ છે, અવિનાશી છે, પુનર્ભવ રહિત બ્રહ્મ સ્વરૂપ છે, અદ્ભુત છે, મહાનંદ છે, પરાનંદ છે, યોગાનંદ છે, વ્યાધિ રહિત છે, ત્યાગ તથા ગ્રહણથી રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે, કલ્યાણમય છે, સ્વયંવેદ્ય છે, અવેદ્ય છે, પરમ જ્ઞાનયુક્ત છે, ઇન્દ્રિયોની પહોંચથી પર છે, આભાસથી પર છે, પરમ તત્વ છે, પરાત્પર છે, બધી ઉપાધિઓથી મુક્ત છે, વિચારણાપૂર્વક ધ્યાન દ્વારા પ્રાપ્ત થનારા છે, એકરૂપ છે તથા તમથી પણ વધીને પરમ રૂપમાં સ્થિત છે. આવા મહાદેવનું હૃદયકમળમાં ધ્યાન કરવું જોઈએ તથા નાભીમાં સર્વદેવાત્મક પ્રભુ સદાશિવનું ધ્યાન કરવું જોઈએ. વિદ્વાન તથા સુવ્રત સાધકે શરીરની અંદર સુષુમ્ણા માર્ગથી ક્રમશઃ 12 માત્રાત્મક મંદ કુંભક, 24 માત્રાત્મક મધ્યમ કુંભક અને 36 માત્રાત્મક ઉત્તમ કુંભક દ્વારા કલ્યાણપ્રદ શુદ્ધ દેવ સ્વરૂપ તથા જ્ઞાન સંપન્ન પ્રભુ શંકરનું ધ્યાન કરવું જોઈએ. હૃદય કમળ તથા નાભિકમળમાં ધ્યાન કેન્દ્રિત કરીને બુદ્ધિમાન સાધકે 32 માત્રાત્મક રેચક કરવો જોઈએ. અથવા હે ઉત્તમ દ્વિજો, રેચક તથા પૂરકને છોડીને માત્ર કુંભકમાં જ સ્થિર રહીને સમરસતાપૂર્વક પોતાના હૃદયમાં સાક્ષાત શિવનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે સમરસમાં સ્થિત વિદ્વાન સાધક ઈશ્વર તથા જીવના એક્ય પ્રાપ્ત થઈને તે રસજન્ય બ્રહ્માનંદની પ્રાપ્તિ કરી લે છે. 12 પ્રાણાયામોની એક ધારણા હોય છે, 12 ધારણાઓનું એક ધ્યાન હોય છે તથા 12 ધ્યાનની એક સમાધિ કહેવામાં આવે છે. હે વિપ્રો, આ યોગ સિદ્ધ જ્ઞાનીઓના સમાગમથી અથવા પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. તે બંને સાધન સમાન જ છે. આ સિદ્ધ પૂર્વજન્મના યોગાભ્યાસી સાધકને શીઘ્ર તથા નવા અભ્યાસી સાધકને વિલંબથી પ્રાપ્ત થાય છે. હે દ્વિજો, યોગ સાધનની અવધિમાં વારંવાર વિઘ્નો પણ આવે છે, પરંતુ તે વિઘ્ન નિરંતર અભ્યાસ કરવાથી તથા ગુરુના સાનિધ્યથી નષ્ટ પણ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય, યોગ સાધનાના અંતરાય વિઘ્નો. યોગ દ્વારા પ્રાપ્ત થનારી વિઘ્નરૂપી વિભિન્ન સિદ્ધિઓ તથા ઐશ્વર્ય, ગુણ, વૈતૃષ્ણ્ય તથા વૈરાગ્યથી પશુપત યોગની પ્રાપ્તિ. સૂતજી બોલ્યા કે હે મુનીશ્વરો, યોગ સાધન દરમિયાન પ્રથમ આળસ તથા પછી વ્યાધિ પીડા ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે પ્રમાદ, સંશય, ચિત્તની અસ્થિરતા, અશ્રદ્ધા, દર્શન ભ્રાંતિ, ત્રિવિધ દુઃખ, દર્મન, મનમાં અસત સંકલ્પ વિકલ્પ થવા, નિષિદ્ધ વિષયોમાં મન લાગવું, આ બધા મળીને 10 પ્રકારના વિઘ્ન સાધકના યોગાભ્યાસમાં ઉત્પન્ન થાય છે. શરીર તથા ચિત્તના ભારેપણાના કારણે યોગમાં પ્રવૃત્ત ન થવું એ જ આળસ છે. ધાતુ વૈષમ્ય ઓછા વધારેના કારણે ક્રિયાથી થનારા તથા વાત, પિત્ત વગેરે દોષોથી થનારા વિકાર જ વ્યાધિઓ છે. સમાધિના સાધનોનું અનુષ્ઠાન ન કરવું એ પ્રમાદ છે. આ કરવું અથવા તે કરવું, આ બંને સ્થિતિઓથી મિશ્રિત અનિશ્ચિતતા ભર્યા વિજ્ઞાનને સ્થાન સંશય કહેવામાં આવ્યો છે. સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરીને પણ ભવબંધનના કારણે યોગીના ચિત્તનું લક્ષ્યમાં સ્થિર ન થઈ શકવું અનવસ્થિત ચિત્તત્વ છે. યોગના સાધન, સાધ્ય, ગુરુ, જ્ઞાન, આચાર તથા ભગવાન શિવ વગેરેમાં ચિત્તની સદ્ભાવ રહિત વૃત્તિનું નામ અશ્રદ્ધા છે. સમાધિની સમીપ પહોંચીને અજ્ઞાનતાના કારણે અનાત્મ પદાર્થમાં આત્મજ્ઞાન રૂપ વિપરીત જ્ઞાન રાખવું ભ્રાંતિ દર્શન
કહેવામાં આવે છે. આધ્યાત્મિક, અધિભૌતિક તથા અધિદૈવિક આ 3 પ્રકારના સહજ દુઃખો છે. ઈચ્છા આઘાતના કારણે ચિત્તમાં ઉત્પન્ન વિક્ષોભ જ દુઃખ કહેવાય છે. પરમ વૈરાગ્ય દ્વારા દોર્મનસ્યને નિયંત્રિત કરવું જોઈએ. તમોગુણ તથા રજોગુણ સાથે ભળી ગયેલું આ મન દુર્મન કહેવાય છે. તેથી આવા મનમાં ઉત્પન્ન દૂષિત ભાવ દોર્મનસ્ય કહેવાય છે. યોગ્ય તથા અયોગ્ય જાણવા છતાં પણ અયોગ્ય વિષયો પ્રત્યે હઠપૂર્વક આસક્તિ રાખવી એ જ વિષયલોલુપતા છે. યોગીઓના યોગ સાધનમાં આમને વિઘ્નરૂપ કહ્યા છે. અત્યંત ઉત્સાહયુક્ત થઈને અભ્યાસ કરનારા સાધકના આ વિઘ્નો દૂર થઈ જાય છે એમાં સંશય નથી. હે દ્વિજો, આ વિઘ્નો સમાપ્ત થયા પછી યોગીના યોગ સાધનામાં વિવિધ પ્રકારના ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. તે બધા ઉપદ્રવો પણ અસિદ્ધિ સૂચક છે. હે વિપ્રેન્દ્રો, પ્રતિભાત પ્રથમ સિદ્ધિ શ્રવણા, બીજી સિદ્ધિ વાર્તા, ત્રીજી સિદ્ધિ દર્શના, ચોથી સિદ્ધિ આસ્વાદા, સ્વાદ લેવો, પાંચમી સિદ્ધિ તથા વેદના, છઠ્ઠી સિદ્ધિ છે. આ પ્રતિભા વગેરે સ્વલ્પ 6 સિદ્ધિઓના આકર્ષણથી મુક્ત મુનિને આણિમાદી સિદ્ધિઓ ઈચ્છિત સિદ્ધિ પ્રદાન કરે છે. પ્રત્યેક પદાર્થ વિશેની જાણકારીને પ્રતિભા કહે છે. વિવેચનાપૂર્વક વસ્તુને જેનાથી જાણી શકાય તેને બુદ્ધિ કહે છે. અતીત, ભૂત, અનાગત, ભવિષ્ય, સૂક્ષ્મ, અદ્રષ્ટ, દૂરસ્થ, અતિ નિકટ, વર્તમાન પદાર્થોનું સર્વદા અને સર્વત્ર જ્ઞાન પ્રદાન કરનારી પ્રતિભાસિકા વૃત્તિ જ પ્રતિભા છે. બધા શબ્દો, હસ્વ, દીર્ઘ, પ્લુત વગેરે સ્વરો તથા ગુહ્ય ધ્વનિઓનું કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના શ્રવણ થઈને તેઓનું યથાર્થ જ્ઞાન થઈ જવું શ્રવણ સિદ્ધિ છે. અને સ્પર્શની જે અનુભૂતિ છે તેને વેદના સિદ્ધિ કહે છે. કોઈ પણ પ્રયત્ન વિના દિવ્ય સ્વરૂપોનું પણ નેત્રેન્દ્રિયથી દેખાવું દર્શના સિદ્ધિ છે. અને દિવ્ય રસોનું સહજ રીતે કોઈ પણ પ્રયત્ન વિના યથાર્થ જ્ઞાન થવું એ આસ્વાદા સિદ્ધિ છે. એ જ પ્રમાણે બુદ્ધિ દ્વારા દિવ્ય ગંધોનું પણ યોગ્ય રીતે ગંધ તન્મંત્રા રૂપે અનુભવ કરી લેવો એ વાર્તા સિદ્ધિ છે. હે દ્વિજો, યોગજન્ય ધર્મરૂપી સંસર્ગથી યોગીઓ આ જગતમાં બ્રહ્મલોક પર્યંત જે કાંઈ સર્વ છે તેને પોતાના દેહમાં સ્થિત જુએ છે. હે દ્વિજો, આગળ જણાવવામાં આવનારા 8 ગુણ વૃદ્ધિક્રમથી ગુણાઈને 64 ગુણોની બરાબર થઈ જાય છે. હે દ્વિજો, સાધકે પોતાના આ વિઘ્નકારી ગુણોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. પિશાચલોકમાં પાર્થિવ ગુણ, રાક્ષસલોકમાં જળ સંબંધી ગુણ, યક્ષલોકમાં તેજ સંબંધી ગુણ, ગંધર્વલોકમાં વાયુ સંબંધી ગુણ, ઇન્દ્રલોકમાં આકાશ સંબંધી ગુણ, સોમલોકમાં મન સંબંધી ગુણ, પ્રજાપતિ લોકમાં અહંકાર સંબંધી ગુણ તથા બ્રહ્મલોકમાં સર્વોત્તમ બોધ ગુણ કહેવામાં આવ્યા છે. પ્રથમ પાર્થિવમાં 8 ગુણ, બીજા જળમાં 16 ગુણ, ત્રીજા તેજમાં 24 ગુણ, ચોથા વાયુમાં 32 ગુણ તથા પાંચમા આકાશમાં 40 ગુણવાળા ઐશ્વર્ય રહેલા છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ તથા શબ્દ પૂર્વોક્ત પંચ મહાભૂતોની તન્માત્રાઓ કહેવામાં આવે છે. ઇન્દ્ર સંબંધી આકાશાત્મક ગુણ સુધી આ પાંચેયમાં દરેક 8-8ના વૃદ્ધિક્રમથી જણાવી દેવામાં આવ્યા છે. હે દ્વિજો, આ જ પ્રમાણે મન સંબંધી 48 ગુણ તથા અહંકાર સંબંધી 56 ગુણ અને અંતમાં 64 ગુણાત્મક બ્રહ્મ અર્થાત બુદ્ધિ સંબંધી બ્રહ્મના ઐશ્વર્યને સાધક પ્રાપ્ત કરી લે છે. જે યોગી બ્રહ્મલોક સુધીના જુદા જુદા લોકમાં યોગના વિઘ્નોનો વિચારપૂર્વક પરિત્યાગ કરી દે છે તે પરમ સુખી થઈ જાય છે. શરીરની સ્થૂળતા, અસ્વતા, બાળપણ, વૃદ્ધત્વ, યુવાની, અનેક પ્રકારના રૂપ ધારણા કરવા, પાર્થિવ અંશના બાકીના 4 તત્વોથી દેહ ધારણ કરવા તથા નિત્ય સુગંધિયુક્ત રહેવું, આ 8 પ્રકારના મહાન પાર્થિવ ગુણ કહેવાયા છે. પૃથ્વીની જેમ જળમાં વસવું, તેમાંથી બહાર આવવાનું સામર્થ્ય હોવું, ઈચ્છા થતાં સ્વયં સંપૂર્ણ સમુદ્રનું પાન કરવામાં સમર્થ હોવું તથા તેનાથી કોઈ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ ન પડવો. આ જગતમાં જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં જળના દર્શન કરી લેવા. જે વસ્તુનું ભક્ષણ કરવામાં આવે તેને પોતાની ઈચ્છા અનુસાર રસાળ બનાવી લેવી. તે જ વાયુ, આકાશ આ 3 તત્વોથી શરીર ધારણ કરવું. પાત્ર વિના હાથથી જળપિંડ ધારણ કરવો તથા શરીરમાં વ્રણ, ગુમડા વગેરે ન થવા. આ 8 તથા પૂર્વોક્ત પાર્થિવ ગુણો એમ આ 16 ગુણાત્મક આપ્ય જળ સંબંધી ઉત્તમ ઐશ્વર્ય કહેવામાં આવ્યા છે. હે શ્રેષ્ઠ મુનિઓ, દેહથી અગ્નિનું નિર્માણ, અગ્નિના તપનો ભય ન થવો, દગ્ધ લોકને પણ પોતાના યોગ વિધાન દ્વારા પૂર્વવત બળ્યા જ ન હોય તેવા કરી દેવા, જળની અંદર અગ્નિ સ્થાપિત કરી તેને તે જ સ્થિતિમાં જાળવી રાખવા, હાથથી અગ્નિ પકડી લેવો, સ્મરણ માત્રથી અગ્નિ પ્રગટ કરી દેવો, ભસ્મ થઈ ગયેલા પદાર્થોને ઈચ્છાપૂર્વક પૂર્વવત કરી દેવા તથા તે 3 પૃથ્વી, જળ, તેજ વિના 2 તત્વોથી અર્થાત વાયુ અને આકાશથી પોતાનો દેહ ધારણ કરવો. આ 24 ગુણવાળા તેજસ ઐશ્વર્ય મનની ગતિ પ્રાપ્ત કરી લેવી અર્થાત જ્યાં મનની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જવું. અન્ય પ્રાણીઓના અંતર્મનમાં નિવાસ કરવો. પર્વત વગેરે મહાભાર ખભા પર ધારણ કરીને ચાલવું. હળવા
તથા ભારે થવાનું સામર્થ્ય રાખવું, હાથથી વાયુને પકડી લેવો, આંગળીના ટેરવાનો આઘાત કરીને પૃથ્વી પર સર્વત્ર ધ્રુજારી ઉત્પન્ન કરી દેવી, માત્ર આકાશ તત્વથી દેહ ધારણ કરવો, આ વાયુ સંબંધી ઐશ્વર્યો વિદ્વાનો દ્વારા કહેવામાં આવ્યા છે. શરીરનો પડછાયો ન પડવો, ઇન્દ્રિયોના પ્રત્યક્ષ દર્શન ન થવા, આકાશમાં ગમન કરવું, ઇન્દ્રિયોના અર્થનું જ્ઞાન, દૂરથી શબ્દ સાંભળવાની ક્ષમતા ધરાવવી, આ બધા શબ્દોના જ્ઞાનમાં પારંગત થવું, તન્માત્રાઓના સ્વરૂપનું જ્ઞાન અને બધા પ્રાણીઓને પ્રત્યક્ષ જોવા માટે સમર્થ હોવું, આ ઇન્દ્ર ઐશ્વર્ય અર્થાત આકાશ સંબંધી ઐશ્વર્ય છે. આ સઘળા 5 પ્રકારના ઐશ્વર્યોથી યુક્ત સાધક કાવ્ય સામર્થ્યવાન કહેવાય છે. કોઈ પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ, જ્યાં પણ જવાની ઈચ્છા થાય ત્યાં પહોંચી જવું, બધી જગ્યાએ પોતાની શક્તિની પ્રબળતા પ્રદર્શિત કરવી અર્થાત પોતાના પ્રભાવથી બધાને પરાભૂત કરી દેવા, પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવું, સૌને પોતાને વશ કરી લેવા, દરેકને પ્રિય થવું, સંપૂર્ણ જગતને જોવાનું સામર્થ્ય રાખવું, આ બધા માનસ ગુણોના લક્ષણ છે. છેદન, તાડન, બંધન, સંસાર પરિવર્તન, સર્વભૂત પ્રસાદ, મૃત્યુ તથા કાળ પર જય, આ પ્રજાપતિ સંબંધી શ્રેષ્ઠ અહંકારિક ઐશ્વર્ય કહેવાય છે. કારણ વિના જગતની સૃષ્ટિ, અનુગ્રહ, પ્રલય, અધિકાર, લોકવૃત્તનું પ્રવર્તન, આસાદૃશ્ય, પૃથક પૃથક વ્યક્ત નિર્માણ તથા સંસારનું કર્તૃત્વ, આ ઉત્તમ બાહ્ય ઐશ્વર્ય છે. આ બધા બાહ્ય ઐશ્વર્યના તત્વ કહેવામાં આવ્યા છે અને આને જ પ્રધાન સંબંધી વૈષ્ણવ પદ છે. બ્રહ્મા વિના તે ગુણને કોઈ જાણી શકતું નથી. તે વૈષ્ણવ પદથી પણ પર શૈવ પદ છે, જેને વિષ્ણુ પણ જાણતા નથી. અસંખ્ય ગુણોવાળા શુદ્ધ શિવાત્મક તત્વને કોણ જાણી શકે છે? અર્થાત કોઈ જાણી શકતું નથી. 64 ગુણાત્મક આ ઐશ્વર્ય વ્યવહાર કાળમાં સિદ્ધિઓ કહેવાય છે, પરંતુ સમાધિ કાળમાં આ જ ઉપસર્ગ અર્થાત વિઘ્નો કહેવાય છે. આમને પ્રયત્નપૂર્વક પરમ વૈરાગ્યપૂર્વક રોકવા જોઈએ. ભયપ્રદ વિષય ભોગોની નિતાંત નશ્વરતા જાણીને બધાનો અશ્રદ્ધાપૂર્વક ત્યાગ કરી દેવો જોઈએ. આવું કરનારને વિરક્ત કહેવામાં આવે છે. પુરુષમાં વિતૃષ્ણા નામના પ્રસિદ્ધ ભાવને જ ગૃણ તૈષણિ ગુણો સત્વ રજ તમ પ્રત્યે તૃષ્ણા ન રહેવી કહેવાય છે. વિઘ્નરૂપ સિદ્ધિઓનો વૈરાગ્ય દ્વારા પરિત્યાગ કરી દેવો જોઈએ. ચિત્તને વિષય ભોગોથી હટાવીને બધા લોકમાં સમસ્ત વિઘ્નરૂપી બાહ્ય ઐશ્વર્યોનો પરિત્યાગ કરવાથી ભગવાન મહેશ્વર પ્રસન્ન થાય છે અને આ પ્રમાણે સાધકના પરમ વૈરાગ્યના કારણે શિવના પ્રસન્ન થવાથી તેને વિમલ મુક્તિ પ્રાપ્ત થાય છે. અથવા જે યોગી સાંસારિક પ્રાણીઓના કલ્યાણાર્થે અથવા લીલા નિમિત્તે આ સિદ્ધિઓનો ત્યાગ કરતા નથી, તે પણ સુખી જ રહે છે. કદી ભૂમિ છોડીને પોતાની પ્રબળ શક્તિથી આકાશમાં ક્રીડા કરે છે અને ક્યારેક સૂક્ષ્મ અર્થાત સામાન્ય લોકોને માટે ન સમજાય એવા વેદોના સૂક્ષ્મ અર્થોનું સંક્ષેપમાં ઉચ્ચારણ કરે છે. તે ક્યારેક કોઈ પ્રસંગ સાંભળીને તેના અર્થથી શ્લોકની રચના કરે છે, ક્યારેક દંડના છંદમાં અને એ જ પ્રમાણે હજારો પ્રકારના છંદોમાં કાવ્ય રચના કરે છે. તેને પશુ પક્ષીઓના ધ્વનિઓનું જ્ઞાન થઈ જાય છે, ત્યાં સુધી કે તે બ્રહ્માથી લઈને સ્થાવર પર્યંત સમગ્ર સંસાર તે યોગીના માટે હસ્તામલકવત હાથમાં આંબળાના ફળ જેવો થઈ જાય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, વિશે શું કહું? તે મહાત્મા યોગીમાં 1000 પ્રકારના વિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે સતત અભ્યાસ દ્વારા આ વિશુદ્ધ વિજ્ઞાન સદા સ્થિર રહે છે. યોગી સઘળા તેજ સંપન્ન દેવતાઓની છાયા, બિંબ તથા હજારો પ્રકારના વિમાનોનું જોઈ શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. તે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, યમ, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓ, ગ્રહ, નક્ષત્રો, તારાઓ તથા હજારો ભુવનોને જોઈ લે છે. તે પાતાળમાં તળમાં સ્થિત પદાર્થોને પણ આત્મવિદ્યા રૂપી સ્વસ્થ તથા અચલ દીપક દ્વારા સમાધિસ્થ થઈને જુએ છે. તે સાધક પ્રસાદરૂપ અમૃતથી પૂર્ણ સત્વપાત્રમાં સ્થિત તે આત્મવિદ્યા રૂપ પ્રદીપથી અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરીને પોતાની અંદર સાક્ષાત ઈશ્વરના દર્શન કરે છે. તે જ પરમેશ્વરની કૃપાથી ધર્મ, ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય તથા મોક્ષ સુલભ થઈ જાય છે. એમાં કોઈ પ્રકારનો સંદેહ કરવો ન જોઈએ. હે મુનીશ્વરો, શિવના મહિમાનું વિસ્તૃત વર્ણન હજારો વર્ષોમાં પણ કરી શકાય તેમ નથી. તેથી પાશુપતિ યોગમાં નિષ્ઠાપૂર્વક રહેવું જોઈએ તથા તેમાં જ મનને સદા સ્થિર રાખવું જોઈએ. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય. યોગ સિદ્ધિને પ્રાપ્ત પુરુષોના લક્ષણ, સાધુ ધર્મનું સ્વરૂપ, ભગવાન શિવના સાક્ષાત્કારના ઉપાયોનું વર્ણન તથા ભક્તિભાવમાં શ્રદ્ધાની મહત્તા. સૂતજી બોલ્યા કે હે ઉત્તમ બ્રાહ્મણો, સંતો, જીતેન્દ્રિયો, સાક્ષાત દ્વિજાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ધર્મજ્ઞ, સાધુ, આચાર્ય, શિવાત્મા, દયાવાન, તપસ્વી, સંન્યાસી, વૈરાગ્યપરાયણ, જ્ઞાની, મન પર નિયંત્રણ રાખનાર, દાની, ઉદાર, મન, વાણી, કર્મથી સત્યવાદી, લાલસારહિત, યોગપરાયણ, શ્રુતિઓ તથા સ્મૃતિઓના જાણકાર, શ્રુતિઓ તથા સ્મૃતિઓનું અનુકરણ કરનારાઓનો વિરોધ ન કરનારા લોકો પર મહેશ્વર પ્રસન્ન રહે છે. સત શબ્દનો અર્થ બ્રહ્મ થાય છે. જેઓ અંત તે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે તેઓ બ્રહ્મ સાયુજ્યને પ્રાપ્ત થાય છે. તેથી આવા લોકો મહાત્મા સંત કહેવાય છે. 10 ઇન્દ્રિયોના વિષયભોગોમાં તથા પૂર્વ વર્ણિત 8 પ્રકારના ઐશ્વર્યરૂપી સાધનોની અપ્રાપ્તિથી જેઓ ન તો ક્રોધ કરે છે અને ન તેમની પ્રાપ્તિથી હર્ષનો અનુભવ કરે છે, તેઓ જીતાત્મા કહેવાય છે. સામાન્ય તથા વિશેષ પદાર્થોની સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોનો વિશેષ સંબંધ હોવાથી જ એમને
દ્વિજાતિ કહ્યા છે. સ્વર્ગ વગેરેનું સુખ પ્રદાન કરનારા શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિત વર્ણાશ્રમ ધર્મનું જ્ઞાન રાખવાથી વ્યક્તિ ધર્મજ્ઞ કહેવાય છે. વિદ્યાની સાધના કરવાના કારણે ગુરુનું હિત કરનાર બ્રહ્મચારી સાધુ તથા વિહિત કર્મોની સાધના કરનાર ગૃહસ્થને સાધુ કહેવામાં આવે છે. વનમાં તપસ્યાની સાધના કરવાથી વેખાનસ સાધુ તથા યોગની સાધના કરવાથી તથા યતિ ધર્મમાં પરાયણ થવાથી વ્યક્તિ યતિ સાધુ કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાના આશ્રમ ધર્મનું સાધન કરવાથી ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ તથા યતિ આ બધા સાધુ કહેવાય છે. ધર્મ તથા અધર્મ આ બંને શબ્દ ક્રિયાવાચક છે. કુશળ કર્મને ધર્મ તથા અકુશળ કર્મને અધર્મ કહેવાય છે. મહત્તાયુક્ત આ ધર્મ શબ્દ ધારણાના અર્થમાં કહેવામાં આવ્યો છે તથા અધારણા ધારણા ન કરવાને ઉદ્દેશીને કરેલું કર્મ અધર્મ કહેવાય છે. જેનાથી અભિષ્ટની પ્રાપ્તિ થાય તેને આચાર્યો ધર્મ કહે છે તથા તેનાથી અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય તેને આચાર્ય લોકો અધર્મ કહે છે. વૃદ્ધ, નિર્લોભી, જીતેન્દ્રિય, દંભ ન કરનારા, પૂર્ણ વિનમ્ર, સરળ સ્વભાવના લોકોને આચાર્ય કહેવામાં આવે છે. જે સ્વયં આચરણ કરે છે તથા સૌને આચારમાં નિયુક્ત કરે છે તેમજ શાસ્ત્રોના અર્થોનું પરિશીલન કરે છે તે આચાર્ય કહેવાય છે. વેદોનું શ્રવણ કરવાથી શ્રોત તથા શાસ્ત્રોના અર્થોનું સ્મરણ કરવાથી સ્માર્થ કહેવાય છે. વેદ વિહિત યજ્ઞ વગેરે કરનાર શ્રોત તથા વર્ણાશ્રમ સંબંધી નિયમોનું પાલન કરનારા સ્માર્થ કહેવાય છે. કોઈના પૂછવાથી થયેલા જાણેલા કહેવા યોગ્ય તથા ન કહેવા યોગ્ય વિષયને છુપાવ્યા વિના અભિવ્યક્ત કરવાને લિંગ પુરાણ અનુસાર સત્ય કહેવાય છે. બ્રહ્મચર્ય, મૌન, નિરાહાર, અહિંસા તથા સર્વવિધ શાંતિને તપ કહ્યું છે. જે પુરુષ સદા પોતાના જ હિત તથા અહિતની જેમ પ્રાણી માત્રના હિત અહિતનું ધ્યાન રાખે છે તેની આ નિરંતર બની રહેનારી વૃત્તિને પૂર્ણપણે દયા કહી છે. ક્રમથી ન્યાયપૂર્વક કમાયેલું વાંછિત દ્રવ્ય ગુણવાનને જ આપવું જોઈએ. દાતા દ્વારા અપાયેલા દાનનું આ જ લક્ષણ છે. તે દાન પણ કનિષ્ઠ, મધ્યમ અને શ્રેષ્ઠ 3 પ્રકારનું હોય છે. કરુણાપૂર્વક સઘળા પ્રાણીઓના નિમિત્તે ધનનો વિભાગ કરવો મધ્યમ દાન છે. શ્રુતિઓ અને સ્મૃતિઓ દ્વારા વિહિત વર્ણાશ્રમ સંબંધી તથા શિષ્ટાચારને અનુકૂળ જે ધર્મ છે તે સાધુ ધર્મ કહેવાય છે. માયાયુક્ત કર્મફળનો ત્યાગ કરનારા શિવાત્મા કહેવાય છે તથા બધી આસક્તિઓથી નિવૃત્ત પ્રાણી યુકૃત યોગી કહેવાય છે. અનાસક્ત તથા વારંવાર જન્મ મૃત્યુના ભયથી ડરીને વિષયભોગોની નશ્વરતા પર વિચાર કરીને બધી બાજુથી પ્રલોભન આપવા છતાં પણ જે લોભ રહિત રહે છે તે સંયમી છે. પોતાના માટે અથવા બીજાના માટે જે વ્યક્તિની ઇન્દ્રિયો મિથ્યા પ્રવૃત્ત થતી નથી તે સમના લક્ષણોવાળો કહેવાય છે. જે અનિષ્ટ અર્થાત પ્રતિકૂળ વિષયો પર ઉદ્વિગ્ન થતો નથી તથા અનુકૂળ વિષયોની પ્રાપ્તિ થતાં હર્ષિત થતો નથી તે પ્રીતિ, સંતાપ તથા વિષાદથી રહિત થઈ જાય છે. તેની આ વિનમ્ર વૃત્તિ જ વિરક્તતા કહેવાય છે. નિષિદ્ધ કર્મો સહિત વિહિત કર્મોમાં દોષ, ગુણ, બુદ્ધિનો ત્યાગ જ સંન્યાસ છે તથા ઇષ્ટ અને અનિષ્ટ કર્મોનો સંપૂર્ણ ત્યાગ જ સંન્યાસ છે. અવ્યક્ત અર્થાત પ્રકૃતિથી લઈને પરમાણુ પર્યંત આ જળ જગતના બધા પદાર્થોથી ઈશ્વરને અળગા જાણવા એ જ વાસ્તવિક જ્ઞાન છે. હે શ્રેષ્ઠ દ્વિજો, આ પ્રકારના જ્ઞાન તથા ભક્તિ ધરાવતા પુરુષ પર ભગવાન શંકર અવશ્ય પ્રસન્ન થાય છે. એમાં કોઈ સંશય નથી અને વાસ્તવમાં આ જ ધર્મ છે. પરમ ગુહ્ય રહસ્ય શું છે એ હવે હું આપ સૌને કહું છું. સર્વવ્યાપી પરમેશ્વર શિવમાં ભક્તિ રાખવી જોઈએ. તે ભક્તિથી યુક્ત પ્રાણી નિસંદેહ મુક્તિ પ્રાપ્ત કરી લે છે. પાત્રતા ન હોવા છતાં પણ તેમની પરમ ભક્તિ ધરાવતા પ્રાણીના વિવિધ અજ્ઞાનરૂપ અંધકારોને દૂર કરીને મહેશ્વર શિવ તેના પર પ્રસન્ન થઈ જાય છે. એમાં સંદેહ નથી. જ્ઞાન, અધ્યાપન, હોમ, ધ્યાન, યજ્ઞ, તપ, વેદ, દાન, અધ્યયન આ બધા શિવની ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન છે. એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. હે મુનીશ્વરો, હજારો ચાંદ્રાયણ તથા સેંકડો પ્રાજાપત્ય વ્રતો, માસ પર્યંત કરેલા ઉપવાસો તથા અન્ય અનુષ્ઠાન વગેરેની અપેક્ષા શિવ ભક્ત જ શ્રેષ્ઠ છે. ભગવાન શિવની ભક્તિથી રહિત પ્રાણી સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની કર્મજાળમાં ફસાઈને ગહન ગિરિગુફારૂપી આ મૃત્યુલોકમાં વારંવાર આવે છે પરંતુ ભક્તિભાવથી યુક્ત પ્રાણી મુક્ત થઈ જાય છે. હે દ્વિજો, ભગવાન શિવના ભક્તોના દર્શન માત્રથી પ્રાણીઓને સ્વર્ગ વગેરે લોક સહજમાં જ સુલભ થઈ જાય છે. તો પછી સાક્ષાત શિવ ભક્તોના વિશે તો શું કહેવું? આ વાસ્તવિકતામાં કોઈ સંદેહ નથી. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ શિવ ભક્તિ દ્વારા જ ઉત્તમ પદને પ્રાપ્ત થયા છે. એ જ પ્રમાણે મુનિઓનું પણ બળ તથા સૌભાગ્ય શિવ ભક્તિના કારણે જ છે. હે ઋષિઓ, પ્રાચીન કાળમાં દેવાધિદેવ પિનાકી શંકરે ઉમાને ઉદ્દેશીને વારાણસીમાં તેમને જે મધુર પ્રસંગનું વર્ણન કર્યું હતું તે જ હું આપ સૌને કહી રહ્યો છું. અવિમુક્ત ક્ષેત્ર વારાણસીપુરીમાં આવીને ભગવાન શિવની સાથે વિરાજમાન ભગવતી રુદ્રાણીએ ભગવાન રુદ્રને આ પ્રમાણે પૂછ્યું. દેવી પાર્વતીએ કહ્યું કે હે મહાદેવ, તપ, વિદ્યા, યોગ વગેરે કયા સાધનથી આપ વંશમાં થાઓ છો, પૂજિત થાઓ છો તથા દર્શન આપો છો? હે પ્રભુ, મને જણાવો. સૂતજી બોલ્યા કે પાર્વતીના વચન સાંભળીને બાલચંદ્રમાને તિલક રૂપે ધારણ કરનારા શિવે પૂર્ણિમાના ચંદ્રમા જેવા મુખવાળા પાર્વતી તરફ જોઈને મલકાઈને તેમને કહ્યું, અગાઉ ચિરકાળ સુધી કૈલાસમાં પાર્વતી સહિત મને રહેતો જોઈને હિમાલયની પત્ની મેના દ્વારા પોતાનું સ્થાન હોવું જોઈએ. આ પ્રમાણે કહેલી વાણી
વાણીનું સ્મરણ કરીને સદાશિવ બોલ્યા કે હે દેવી, હે વિલાસિની, શું તમે સ્થાન માટે પોતાની માતા દ્વારા કહેલા વચનોને ભૂલી ગયા છો? હવે તમે પરમ રમ્ય કાશીપુરીને પ્રાપ્ત કરી લીધી છે, તેની નિશ્ચિત થઈને તમે પ્રશ્ન કરવા યોગ્ય છો. પ્રશ્ન પૂછનારાઓમાં શ્રેષ્ઠ હે પાર્વતી, જે પ્રમાણે બ્રહ્માત્મક તત્વ જાણવા માટે અત્યારે તમે મને પ્રશ્ન કર્યો છે, તેવો જ પ્રશ્ન પ્રાચીન કાળમાં પિતામહ બ્રહ્માએ પણ મને પૂછ્યો હતો. હે કલ્યાણી, શ્વેતકલ્પમાં શ્વેતવર્ણ સંધ્યોજાત નામના, રક્તકલ્પમાં રક્તવર્ણ વામદેવના, પિત્તકલ્પમાં પિત્તવર્ણ તત્પુરુષ નામના, કૃષ્ણકલ્પમાં કૃષ્ણવર્ણ અઘોર નામના તથા વિશ્વરૂપ કલ્પમાં વિશ્વરૂપ ઈશાન નામના મુજ ઈશ્વરને જોઈને બ્રહ્માજીએ મને કહ્યું. બ્રહ્માજી બોલ્યા કે હે વામદેવ, હે તત્પુરુષ, હે અઘોર, હે સંધ્યોજાત, હે મહેશ્વર, હે દેવદેવ મહાદેવ, મેં ગાયત્રી ઉપાસનાથી આપના દર્શન કર્યા છે. હે મહાદેવ, આપ કઈ રીતે વશમાં થાવ છો? હે દયાનિધિ, આપનું ધ્યાન ક્યાં કરવું જોઈએ?